મિત્રો આજે આપણે એક તદ્દન નવા જ ટોપિક સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. આજનો આ ટોપિક છે અલ્ઝાઇમર. 2050 સુધીમાં તો પહેલાં વૃદ્ધોને જે વધારે સમસ્યાઓથી પીડાય છે, જે 60 વર્ષે થતું હતું તે હવે 50 વર્ષની ઉંમરે બહુ વહેલાસર થઈ જાય છે. 2050 સુધીમાં તો 50માંથી તો એક વૃદ્ધને તો આ સમસ્યા થાય જ તે છે. તો ચાલો આપણે આજ શરૂ કરીએ આજનો આ નવો ટોપિક. રોજબરોજની ચીજવસ્તુઓ, ઘરની જે વ્યક્તિના નામ, ઘરનું સરનામું અચાનક યાદ ન આવે તો તેને સામાન્ય સમજીને નજરઅંદાજ કરવું ભૂલભર્યું છે. ધીરે ધીરે ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. લક્ષણો: નામ યાદ ન આવવા, સામે વ્યક્તિની ઓળખ ન થવી, ખોરાક લીધો હોય તો તે રોજબરોજનો નાસ્તો યાદ ન રહે, ખરીદી કરવા ગયા હોય તો શું ખરીદવું કે ન ખરીદવું તે યાદ ન રહે, ચલણી નોટ ગણતા અચાનક ભૂલી જવી. હવે 50 વર્ષની વયની વ્યક્તિને અલ્ઝાઇમર થઈ જાય છે, જે પહેલાં 60 વર્ષની વ્યક્તિને થતું હતું. તેના કારણે થાય છે તો કે સ્મોકિંગ, મેદસ્વીપણું, ફાસ્ટ ફૂડ, યુવા વયે ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ જેવી ઘણી ગંભીર બીમારીઓને કારણે અલ્ઝાઇમર થવાની શક્યતા રહે છે. જે રોગી હોય છે, જેને ડાયાબિટીસ, બીપી, બ્લડ પ્રેશર, મેદસ્વીપણું કે ફાસ્ટ ફૂડ લેતા હોય તે વ્યક્તિઓએ તો ખાસ ધ્યાન રાખવું પડે છે. અને આ આનુવંશિક રીતે પણ થઈ શકે છે. જે કોઈને દાદા દાદી, મામા માસીને કે જે કોઈને પેઢીગત હોય તો તેને પણ ચેતીને રહેવું જોઈએ. તેને પણ અલ્ઝાઇમરની તપાસ કરાવીને તે સામે અવેરનેસતા કેળવવી જોઈએ. અલ્ઝાઇમરનું જોખમ શેનાથી ઓછું કરી શકાય? તો કે ફ્રૂટ, શાકભાજી, કઠોળ જેવા પૌષ્ટિક ખોરાક વધારે લેવા, દરરોજ 30 મિનિટ સવાર સાંજ કસરત કરવી, સંગીત સાંભળવા, પુસ્તક વાંચવું, લેખન વગેરે જેવી અનેક પ્રવૃત્તિઓ પાછળ સમય આપવો. જેટલો વધારે પ્રવૃત્તિઓ પાછળ સમય આપશો તેનાથી અલ્ઝાઇમરની સમસ્યાને આપણે નિવારી શકશું. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ જેવી સમસ્યાઓને નિયંત્રણમાં રાખો. યોગ કરો, મેડિટેશન કરો અને દરરોજ ખાસ તો મિત્રો 7 થી 8 કલાકની દરરોજ ઊંઘ કરવો. જેને કારણે સેરોટોનિન નામનું હોર્મોન જે રિલીઝ થાય છે, તેને કારણે અલ્ઝાઇમર રોગ થવાનો ચાન્સ 70 થી 80% ઘટી જાય છે. જે આપણી ઊંઘમાં સારા એવા ગુડ હોર્મોન્સને રિલીઝ થાય છે અને બેડ હોર્મોન્સને નષ્ટ કરે છે. તો મિત્રો આ હતા અલ્ઝાઇમર વિશેની માહિતી. વિડીયો કેવો લાગ્યો મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. આજે અલ્ઝાઇમર થાય છે તે એક નરી અને કડવી વાસ્તવિકતા છે. આજે અલ્ઝાઇમરનું દિવસે ને દિવસે પ્રમાણ છે તે વધતું જાય છે. તો મિત્રો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ.